જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 39મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું વૃંદાવન ગામમાં નંદ બાબા અને ગોકુલવાસીઓનું દિવ્ય પ્રસ્થાન, જે કૃષ્ણજીની ઈચ્છાથી થયું. ગોકુલમાં કૃષ્ણ અવતાર પછીથી સતત દૈત્યોનો ઉપદ્રવ થતો રહ્યો. વત્સાસુર, બકાસુર, અઘાસુર બધા કંસ દ્વારા મોકલાયેલા. નંદ બાબા અને બધા વડીલો ચિંતામાં હતા. હવે બાળકો અને ગામની સુરક્ષા કેવી રીતે કરવી? કૃષ્ણજી સર્વજ્ઞ હતા. તેમણે વિચાર્યું, વૃંદાવન વધુ શાંતિમય અને લીલામય સ્થાન છે. એમાંથી મારી બાળ લીલાઓ વધુ પ્રસિદ્ધ થશે અને ભક્તોને આનંદ આપશે. તેમણે નંદ બાબાને હૃદયમાં પ્રેરણા આપી કે ગામ બદલવાનો સમય આવી ગયો છે. એક દિવસ નંદ બાબાએ બધા ગોકુલવાસીઓને ભેગા કર્યા અને કહ્યું, મિત્રો, હવે આપણે વૃંદાવન ગામ જવું. ત્યાંનું વાતાવરણ શાંત છે, ગાયોને ચરાવવા વિશાળ જંગલ છે અને યમુનાનું સૌંદર્ય છે. બધા ગોકુલવાસીઓ આનંદથી આ નિર્ણય સ્વીકાર્યો. ગામમાં ઘોંઘાટ મચી ગયો. ગાડા તૈયાર થવા લાગ્યા. ગાયોનો ઝુંડ ભેગો થવા લાગ્યો. માતાઓએ પોતાના ઘરનો સામાન ગોઠવ્યો. બાળકો આનંદથી ગાતા હતા, હવે આપણે નવું સુંદર ગામ જોવા જઈશું. નંદ બાબાની આગેવાનીમાં ગોકુલવાસીઓ કૃષ્ણ અને બલરામ સાથે વૃંદાવન તરફ પ્રસ્થાન કર્યું. આ યાત્રા દૈવિક આનંદથી ભરેલી હતી. વૃક્ષો, નદીઓ અને પક્ષીઓએ તેમનું સ્વાગત કર્યું. જ્યારે ગોકુલવાસીઓ વૃંદાવનમાં પ્રવેશ્યા, ત્યારે સમગ્ર ધરા પર સુગંધિત પવન વહ્યો. માનો એ કુદરતે પોતે ભગવાનનું સ્વાગત કર્યું હોય. વૃંદાવન ગામ હરિયાળી, યમુનાના કિનારે અને શાંતિથી ભરેલું હતું. આ બધા ગોકુલવાસીઓ અહીં પોતાના ઘર બનાવ્યા. કૃષ્ણજી અને ગોપાલ મિત્રો નવા સ્થળે નવી લીલાઓ શરૂ કરવા આતુર હતા. આ પ્રસંગ આપણને શીખવે છે, ભગવાનના સંકેતોને માનવાથી જીવનમાં નવી શરૂઆત થાય છે. ભક્તિનું કેન્દ્ર હંમેશા શાંતિ, પ્રકૃતિ અને આનંદમાં હોય છે. જ્યાં ભગવાન વસે છે, ત્યાં જ સાચું વૃંદાવન છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું વૃંદાવનમાં કાલિયા દહનની ચમત્કારિક કથા, જ્યારે કૃષ્ણએ યમુનામાં રહેલા કાલિયા નાગનો વિનાશ કર્યો. આજે આપણે સાંભળ્યું વૃંદાવન ગામમાં પ્રવેશની દિવ્ય કથા. ચાલો આપણે પણ જીવનમાં ભગવાનના સંકેતોને અનુસરીએ અને આનંદ અને શાંતિથી વૃંદાવન સર્જીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.